જય માતાજી મિત્રો। તો આજના વ્લોગમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે જો મિત્રો વૃક્ષો આપણા જીવન સાથે સંકળાયેલા હોય છે। તો મિત્રો જો વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને આપણને ખબર છે કે કોરોના જેવી મહામારીની સમયે આપણને ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર પડી હતી લોકોને અને ઓક્સિજન પૂરતો મળતો નહોતો અને વૃક્ષો હશે તો જ વરસાદ આવશે। વરસાદ આવશે તો જમીનના જે પાણીના તળ રહ્યા એ ઊંચા આવશે અને પાણીના તળ જો ઊંચા આવશે તો પાકનું વાવેતર સારું થશે। પાકનું વાવેતર સારું થશે તો આપણા દેશનો જે પુરવઠો જે અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આપણને જે મદદરૂપ થાય છે તે એ સમતોલન રહેશે એનું। એટલા માટે કહું છું કે જે મિત્રો વૃક્ષો વાવજો અને વૃક્ષોનું જતન કરજો। વૃક્ષો આપણા જીવનમાં ઉપયોગી છે, આપણા જીવન સાથે સંકળાયેલા છે। 150 કરોડમાંથી જો દરેક માણસ એક વૃક્ષ વાવશે તો 150 કરોડ એટલે કે 150 કરોડ વૃક્ષો વવાય છે અને એટલા જો વૃક્ષો વવાય તો આપણા જે દેશ થોડો હરિયાળો લાગે। જો મિત્રો જો તમને મારી સલાહ સાચી લાગી હોય તો લાઈક કરજો તથા શેર કરજો અને જો હું પણ આ જે વૃક્ષોની છાયામાં રહીને જ વિડીયો બનાવું છું। જો તમને